જીઆઈડીસીમાં કંપનીમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। મોડી રાત્રે એમરોક કંપનીમાં ભીષણ આગ લાગી હતી। જો કે આ આગથી 5થી વધુ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આગ બુઝાવવા માટે રાતભર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। જો કે સદનસીબે હવે આગ પર કાબુ મેળવી લેવાયો છે। કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થિતિ એ રીતની છે કે ખૂબ જ આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। મોડી રાત્રે એમરોક કંપનીમાં આ આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે કયા કારણોસર આગ લાગી છે, કારણ હજી અકબંધ છે। આગળ